તો રાજકોટમાં બોગસ મેડિક્લેમ પાસ કરાવવાનું કૌભાંડ સામે આવ્યું છે, જેમાં ગાંધીગ્રામ વિસ્તારની સમર્પણ હોસ્પિટલમાં કૌભાંડ આચરવામાં આવ્યું છે। દર્દી મયુર છુંછારનો બોગસ રિપોર્ટ પણ બનાવ્યો હતો, જેમાં પેરાલિસિસ થવાનો રિપોર્ટ બનાવ્યો હોવાનું સામે આવ્યું। તો બોગસ રિપોર્ટ બનાવી 40 લાખનો મેડિક્લેમ પાસ કરાવવામાં આવ્યો। ડોક્ટર મેહુલ સોલંકીએ દર્દીને ડાબી બાજુ પેરાલિસિસનો રિપોર્ટ બનાવ્યો છે, જેમાં ડોક્ટર મનોજ સીડાએ જમણી બાજુ પેરાલિસિસની અસર હોવાનો રિપોર્ટ કર્યો હતો। બે અલગ અલગ રિપોર્ટ રજૂ થતા સમગ્ર કૌભાંડ સામે આવ્યું છે। સમર્પણ હોસ્પિટલના કર્મચારી અંકિત કાથરાણી મુખ્ય સૂત્રધાર છે। સહયોગ ઇમેજિન તરફથી પણ એમઆરઆઈનો ખોટો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે। તો આજ મુદ્દે અમારી સાથે સંવાદદાતા ભાવેશ જોડાઈ ગયા છે। રાજકોટમાં બોગસ મેડિક્લેમ પાસ કરાવવાનું કૌભાંડ સામે આવ્યું છે, શું વધુ અપડેટ? ચોક્કસથી આરતી, જે પ્રમાણે ખ્યાતિ હોસ્પિટલમાં જે પ્રકારનું કૌભાંડ છે તે કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ વધુ એક હોસ્પિટલ છે તે વિવાદમાં આવી છે। રાજકોટની જે આ સમર્પણ હોસ્પિટલ છે, આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો, જ્યાં જે આ મેડિક્લેમ છે તે પેકાવવાનું કૌભાંડ છે તે સામે આવ્યું છે। 40 લાખ રૂપિયાનો મેડિક્લેમ છે, તેના માટે બોગસ ડોક્યુમેન્ટ છે તે ઉભા કરવામાં આવ્યા હતા। હોસ્પિટલના જે ડોક્ટરો છે તેમના દ્વારા જે આ અભિપ્રાય જે લખી આપવામાં હોય, રિપોર્ટ જે એમાં સહી સિક્કા કર્યા હોય તે પ્રકારના જે બોગસ ડોક્યુમેન્ટ છે તે હોસ્પિટલ દ્વારા ઉભા કરવામાં આવ્યા હતા। જ્યારે સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો દર્દી છે મયુર છુંછાર નામના દર્દી છે, તેને પેરાલિસિસનો જે હુમલો આવ્યો હતો ને ત્યારબાદ આ પેરાલિસિસમાં જે પ્રકારનો રિપોર્ટ કરવાનો હોય તેમાં જે આ બંને ડોક્ટર છે તેમના દ્વારા અલગ અલગ રિપોર્ટ છે તે કરવામાં આવ્યા હતા, જેમાં ડોક્ટર મનોજ સીડાએ આ દર્દીને જમણી બાજુ પેરાલિસિસની અસર હોવાનું રિપોર્ટમાં લખવામાં આવ્યું હતું અને મેહુલ સોલંકી નામના ડોક્ટર છે તેમના દ્વારા આ દર્દીના ડાબી બાજુના સાઈડમાં પેરાલિસિસ આવ્યો હોવાનો રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ આ જે મેડિક્લેમ માટેના જે ડોક્યુમેન્ટ છે તે ક્યાંક ને ક્યાંક સામે આવતા ચેક કરવામાં આવતા આખું જે મામલો છે, કૌભાંડ છે તે પ્રકાશમાં આવ્યો હતો। હાલ તો આ મામલે રાજકોટના ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે, પરંતુ જે પ્રમાણે હોસ્પિટલો સતત વિવાદમાં, ખાનગી હોસ્પિટલો સતત વિવાદમાં આવી રહી છે, તે જ પ્રકારે હવે રાજકોટમાં સમર્પણ હોસ્પિટલ છે તે વિવાદમાં આવી છે। 40 લાખ રૂપિયાનો મેડિક્લેમ પકાવવા માટે આ ડોક્ટરો દ્વારા અલગ અલગ રિપોર્ટ છે તે બનાવવામાં આવ્યા હતા। દર્દીને જમણી બાજુ પેરાલિસિસ આવ્યો હોવાનો રિપોર્ટ કરવામાં આવ્યો અને ત્યારબાદ બીજા ડોક્ટર દ્વારા આ દર્દીને ડાબી બાજુ પેરાલિસિસ થયું હોવાનો રિપોર્ટ છે તે કરવામાં આવ્યો હતો અને સમગ્ર મામલે છે ત્યારે કૌભાંડ પ્રકાશમાં આવ્યો અને ત્યારબાદ હવે આ જે હોસ્પિટલ છે તેમના ડોક્ટરો વિરુદ્ધ છે તે ફરિયાદ નોંધાઈ છે। રાજકોટના ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે અને પોલીસ દ્વારા હાલ આ મામલે વધુ કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે। જી ભાવેશ, હજી તો એક દર્દીનું આ કૌભાંડ સામે આવ્યું છે, હોઈ શકે છે કે અન્ય દર્દીઓ સામે પણ આવો સ્કેમ થયો હોય, એટલે કે પીડિત પરિવાર અને પીડિતનું દર્દીનું શું કહેવું છે આ અંગે? કોઈ પ્રતિક્રિયા સામે આવી છે કે નહીં? કોઈ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે કે નહીં? ચોક્કસથી જે પ્રમાણે આરતી આ આખું કૌભાંડ છે તેમાં ક્યાંક ને ક્યાંક આ દર્દી પણ સંડોવાયેલા હોય તે પ્રકારની વિગતો હાલ સામે આવી રહી છે। હાલ તો આ સમગ્ર મામલે 4 લોકો વિરુદ્ધ છે તે ફરિયાદ નોંધાઈ છે, જેમાં દર્દી સહિત એક હોસ્પિટલનો કર્મચારી તેમજ 2 ડોક્ટર એમ કુલ 4 લોકો વિરુદ્ધ છે તે ફરિયાદ નોંધાઈ છે અને આ મામલે હજુ પણ કેટલાક લોકોના નામ ખુલે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે। જે પ્રમાણે જે બેંકનો વીમો હોય, ક્લેમ હોય, મેડિકલ ક્લેમ હોય તે પકાવવા માટે આ પ્રકારના બોગસ ડોક્યુમેન્ટ છે તે ઉભા કરવામાં આવ્યા હતા। 40 લાખ રૂપિયાનો આ ક્લેમ હતો અને જ્યારે આ પકાવવા માટે જ્યારે આ ક્લેમ છે તેના ડોક્યુમેન્ટ છે તેનું વેરિફિકેશન કરવામાં આવ્યું અને ત્યારબાદ આ આખો મામલો છે તે પ્રકાશમાં આવ્યો। હાલ તો પોલીસ મથકમાં આ ગુનો નોંધાયો છે, ગાંધીગ્રામ પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ કરવામાં આવી રહી છે, પરંતુ હજુ પણ આમાં ઘણા બધા આ પ્રકારના દસ્તાવેજો બનાવ્યા છે કે કેમ તે તપાસ બાદ બહાર આવી શકે એવું છે। જી આભાર ભાવેશ, અમારી સાથે જોડાવા બદલ, સમગ્ર માહિતી આપવા બદલ।